આણંદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આણંદમાં ધાર્મિક ગ્રંથના અપમાનનો વિવાદ વકર્યો છે। ખંભાતના મેળામાં ધાર્મિક ગ્રંથના અપમાનના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચકડોળમાં બેસીને ધાર્મિક ગ્રંથનું અપમાન કરતા વ્યક્તિની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ લોકોએ કરી। ખંભાતના મેળામાં એક વ્યક્તિ ચકડોળમાં બેસીને ધાર્મિક ગ્રંથનું અપમાન કરતા જોવા મળ્યો। તેણે ધાર્મિક ગ્રંથનું અપમાન કરતા મુસ્લિમ સમાજ રોષે ભરાયો અને તેમણે એકઠા થઈને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આવા તત્વોની સામે કડક કાર્યવાહીની માંગ કરી। મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચીને મુસ્લિમ સમાજના લોકોએ ઘેરાવ કર્યો। ટોળાએ પોલીસની ખાનગી કારને પણ નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી છે। આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની મુસ્લિમ સમાજના લોકોની માંગ છે। હાલ પરિસ્થિતિ ઉપર પોલીસે કાબુ મેળવી લીધો છે, પણ આ સ્થિતિ વધારે બગડે નહીં તેની તકેદારી ખાસ પોલીસ રાખી રહી છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે શાંતિનો માહોલ છે। કોઈની પણ લાગણી દુભાય નહીં તેની પણ તકેદારી રાખવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે। સાથે એ પણ અપીલ છે કે ક્યાંય પણ નાગરિકો કાયદો હાથમાં ન લે।